श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विदुमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य संतो तथा तरोડા ગુરુકુલમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, મારે રાકેશભાઈ દુધાત, એમના સગા સ્નેહીજનો તથા આ ધનુર્માસની કથા જેમની સ્મૃતિમાં ચાલી રહી છે એવા અક્ષર નિવાસી પરમ ભક્તરાજ શ્રી કલ્યાણ બાપા કામલિયા, એમના સુપુત્ર પરમ ભગવદીય ભાઈ શ્રી પ્રવીણભાઈ કામલિયા, એમના સુપુત્રો મારે મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, એમના સગા સંબંધી સ્નેહીજનો તથા સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એકવાર સત્સંગમાં વિચરણ કરતા કરતા સંતો સાથે બોટાદ ગામના પાદરમાંથી પસાર થયા. ગામના પાદરમાં વૃક્ષ નીચે થોડી વાર વિસામો લીધો હશે. બોટાદના ભક્તરાજ શિવલાલ શેઠ, એમને સમાચાર મળ્યા
કે સંતો બોટાદ ગામના પાદરમાંથી પસાર થયા છે. ભગવાનમાં એ ખૂબ હેતવાળા શિવલાલ શેઠ હતા. નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે એવા ખબર પડ્યા એટલે શિવલાલ શેઠ ઉતાવળા ગામના પાદરમાં આવ્યા છે. સંતોને દંડવત કર્યા. નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોને પગે લાગીને પ્રાર્થના કરી, સ્વામી અહીંયા પસાર થયા છો તો અમને લાભ આપો. ઠાકોરજીને થાળ થાય, સંતો બધા તમે ભોજન ગ્રહણ કરો, અમને સત્સંગનો લાભ મળે. શિવલાલ શેઠનો આગ્રહ, એમનો પ્રેમ. સંતો બોટાદ પધાર્યા. શિવલાલ શેઠના પિતા શ્રી ભગાદોશી એ પણ મહારાજના બહુ એકાંતિક ભક્ત હતા. વારે વારે સંતોને જમાડવા માટે ગઢપુર આવતા, મહારાજને સંતોને રાજી કરતા. સંતોને સીધા સામગ્રી આપ્યા છે, થાળ થયા છે. થાળમાં બિરંજ બનાવરાયો. ઠાકોરજીને થાળ થયા, પ્રેમથી થાળ ધરાવ્યા. સંતોની પંક્તિ થઈ. ત્યારે પ્રેમી ભક્તો ભગાદોશી, શિવલાલ શેઠ એ દર્શન કરવા માટે આવેલા. સંતો પીરસે એમાં નિષ્કુળાનંદ સ્વામીને આ ભગાદોશી એમણે આગ્રહ કરીને સ્વામીને કીધું, સ્વામી અહીંયા થોડું જમો, થોડો બિરંજ લ્યો સ્વામી. સાધુને કહી જે પીરસતા હશે ને આગ્રહ કરીને સ્વામીના પત્તરમાં થોડોક બિરંજ મુકાયો. સંતો ભગવાનને સંભાળીને જમવાનું ચાલુ કરે. નિષ્કુળાનંદ સ્વામીએ બિરંજનો કોળિયો હાથમાં લીધો અને સ્વામી કે નિષ્કુળાનંદ જેમ જેમ, નિષ્કુળાનંદ જેમ. વળી બોલે, મોટા ના બોબતી તું જેમ મોટાની મોબત નહીં મૂકી એક જેમ. એમ પોતાને ને પોતાને સંભળાવે કે મોટાના મોબતી તું મોટાની મોબત નહીં મૂકી શેક જેમ. ભગાદોશી, શિવલાલ શેઠ સ્વામી આવી થોડી વાર આવી રીતે આમ બોલ્યા ને સ્વામીને નારાજ જોયા. એટલે ભગાદોશીએ કીધું, સ્વામી એ તમને અનુકૂળતા આવે જમજો સ્વામી. અંતરમાંથી અભાવ એટલે બિરંજ લઈને પછી સ્વામીએ રોટલો મંગાવી અને બાજરાનો રોટલો અને છાશ સ્વામી જમ્યા. સ્વામીનો કાયમનો આ ખોરાક હતો. એટલે એમના અંતરમાં વૈરાગ્ય ભાવના, ત્યાગ ભાવના. બાજરાનો રોટલો, છાશ હોય, છાશમાં થોડું પાણી નાખે અને એક ટાઈમ રોટલો ને છાશ જમી લે. નિષ્કુળાનંદ સ્વામીનો આવો વૈરાગ્ય, એમનું નિર્સ્વાદીપણું. એકવાર ગોપાળાનંદ સ્વામીએ આગ્રહ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીને વિશે હેત ગોપાળાનંદ સ્વામીને. પરસ્પરસ આ મોટા સંતો એની આત્મીયતા કે સ્વામી આ વખતે અમારી સાથે વડોદરા આવો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી વડોદરામાં તમે બકરી સામે તોપ ન મૂકો તો આવું. કે સ્વામી તમે આવો, તમારી રુચિમાં અમે બધું ગોઠવણ કરશું. નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સાથે વડોદરા પધારેલા. પાછો લોભ પણ હોય કે ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ થાય, મહારાજના એવા મોટા સાધુ.
અરસપરસની આત્મીયતા. એ વખતે વડોદરામાં નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ મોટા મોટા સંતો અને ભેગા નિષ્કુળાનંદ સ્વામી પણ હતા. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીને ધારણા પારણાનું વ્રત ચાલતું હતું. સ્વામીની તો મોટી ઉંમર, છતાંય એમના હૃદયમાં ત્યાગ વૈરાગ્ય. એ ઉંમરે પણ ધારણા પારણા વગેરે વ્રત કરે. હમણાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમની 60 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામીએ ચાંદ્રાયણ વ્રત કર્યું હતું. આજે પણ આપણા સંતો વ્રત તપ કરતા હોય. આપણા દેવપ્રસાદ સ્વામી છે, આ ઉંમરે વર્ષમાં 2 વાર તો ચાંદ્રાયણ વ્રત કરતા હશે. નિષ્કુળાનંદ સ્વામીને ધારણા પારણાનું વ્રત ચાલે. એમાં પારણાનો દિવસ હશે. વડોદરા શહેર, મોટા મોટા સદગુરુઓ આવેલા, એટલે મહિમાવાળા હરિભક્તો હોય એ બરફી, પેંડા, એનો પરડિયો લેતા આવે. એટલે આ સંતોને એવું થયું સ્વામીને પારણા છે તો નિષ્કુળાનંદ સ્વામીનું જ્યાં આસન હશે ત્યાં પરડિયા મૂકેલા. નિષ્કુળાનંદ સ્વામી પૂજાપાઠમાંથી પરવારી અને આમ જોયું તો પરડિયા હતા. પરડિયા જરાક જોયા તો અંદર બરફી ને પેંડા. એટલે નિષ્કુળાનંદ સ્વામીને તો હજી પારણા બાકી, પણ પૂજાની જોડી ખંભે મૂકી અને જ્યાં સંતો બેઠા હતા ત્યાં આવીને મીંડા દંડવત કરવા. ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી સંતો બેઠા હશે ને મીંડા દંડવત કરવા. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું, કેમ જોગી, આ જોડી ખંભે ક્યાં મૂકી? કે સ્વામી મારી ઉપર રાજી રહેજો અને મારી સામે તો આ તોપું મૂકાણી. તે સ્વામી તો કેમ સહન થાય? પણ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, સ્વામી એક રાજાનો કુંવર અને એ ગામ બહાર ફરવા નીકળ્યો છે તો ગામની બહાર એક કૂબો અને રાજાના કુંવરને તરસ લાગી હશે તો એ કૂબામાં એ બાઈ એમણે પાણી પાયું. નવું માટલું હશે ને ટાઢું પાણી કુંવરને પાયું. કુંવરની તૃષા છીપાણી. કુંવર બહુ રાજી થયા અને આ ડોસીને કીધું કે તમે કંઈક માગો, મારી તૃષા છીપાણી, હું રાજાનો કુંવર છું. એટલે ડોસીએ કીધું કે અત્યારે તો કાંઈ નહીં, પણ હવે કંઈક સમય આવશે તો હું તમને કહીશ. એ જ્યારે તમને કંઈ કામકાજ હોય તો કહેજો. થોડો સમય ગયો હશે, આ ડોસી પાણી ભરવા ગઈ હશે. આવીને જોવે તો એના કૂબામાં એક કૂતરી કરી ગયેલી અને ઓલી ઘંટી હોય એને ચાટતી હતી. લોટમાં દળતા હોય ને ચાટતી હશે કૂતરી. એટલે આ ડોસીએ આવી અને કૂતરીને હડકારી, હડ કર્યું, પણ કૂતરી ગઈ નહીં. કંઈક લાકડા જેવું હાથમાં લીધું તો સામે ઘૂરકી. એટલે ડોસીએ કીધું, મારા કૂબામાં તું મને ઘૂરકે છો, ખઈ માગડી. એમ કહીને એમને યાદ આવ્યું અને જ્યાં રાજાનો બંગલો હશે ત્યાં ગયા ડોસી. અને કુંવર હતા એ તો રાજા થઈ ગયા હતા. એમને કીધું કે તમે મને માગવાનું કીધું તું, મેં પાણી પાયું હતું. હા બોલો બોલો કામકાજ. કે મારા કૂબામાં કૂતરી ઘરી ગઈ છે, નીકળતી નથી, એને તોપે દ્યો, રાંડ જાણતી જાય. અને રાજાએ હુકમ કર્યો સિપાહીને, ત્યાં જઈ અને તોપ મૂકી અને તોપે કૂતરીને આમાં ઉડાડી કે ભેગો કૂબો પણ ઉડી ગયો એમ.
કૂતરીને તો મારી પણ કૂબોય ઉડી ગયો. એમ સ્વામી મારા દેહરૂપી કૂબો છે, એમાં ભૂખરૂપી કૂતરી ગરી ગઈ છે અને 5 તોપું મુકાણી છે. એમાં મારું કેમ સારું રહે, મારો કૂબો ઉડી જાય. ઓલા 5 પૈડિયા હતા. ગોપાળાનંદ સ્વામીએ કીધું, સ્વામી તમને અનુકૂળતા આવે એમ તમે તમારે માટે રોટલો તમને જે અનુકૂળતા આવશે એ પારણામાં કરજો, બસ. આવો નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય. સુરવીર તો આપણે છે, એ ગમે એવી તોપો મુકાય, કોઈ ચિંતા જ નથી. એકવાર સ્વામી ધોલેરા હતા. ધોલેરાના મહંત નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી બે સાથે સેવા કરતા. એમાં સ્વામીએ પૂજામાં દ્રાક્ષ આવે ને, લીલવી દ્રાક્ષ, આમ શું કે દ્રાક્ષ, એ દાણા પૂજામાં મહારાજને ધરાવ્યા હશે. આપણે પૂજામાં સાકર કે એવું ધરાવતા હોય તો એમાં એ દ્રાક્ષના દાણા હશે. સ્વામીએ પૂજામાં એ દાણા ધરાવેલા. પૂજા પૂરી થઈ પછી એ 5 દાણા હશે એ સ્વામીએ મોઢામાં મૂક્યા. એ વખતે ત્યાં ન્યાલ શેઠ, એમનું નામ ન્યાલકરણ કેવું હશે, ન્યાલ શેઠ, એ દર્શન કરતા હશે. એમણે જોયું કે સ્વામીને દ્રાક્ષ ફાવે છે. સ્વામીએ દ્રાક્ષ લીધી એટલે એમના દીકરા મૂળજી એમને કીધું કે મૂળજી, સ્વામી દ્રાક્ષ લે છે અને તું એક દ્રાક્ષનો પડો લઈ આવ્યો. એટલે મૂળજી દ્રાક્ષનો પડો લઈ આવ્યા અને સ્વામીના આસને ત્યાં મૂક્યો. દ્રાક્ષનો પડો જોઈ અને નિષ્કુળાનંદ સ્વામીએ એમના સેવક મોરારી ચરણદાસ એને કીધું, એલા મોરારી ચરણ, એ મારી જોડી લાવો, એટલે મારી પૂજાની જોડી લાવો. તે પૂજાની જોડી ખોલીને એમાં ડબલીમાં દ્રાક્ષના દાણા 5-10 દાણા હશે. સ્વામીએ લઈને ફળિયામાં કર્યો ઘા કે આ શેઠે મને મોઢામાં મૂકતા જોયો એટલે આ પડો લઈ આવ્યા ને. પછી પેલા શેઠ એ પડો પાછો લઈ ગયા. આવો નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ વૈરાગ્ય હતો. આ મોટા મોટા સંતો, એકવાર ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ જુનાગઢ પધારેલા ને રઘુવીરજી મહારાજ માટે મંદિરની ગૌશાળા, ગાયોનું દૂધ હોય એટલે રઘુવીરજી મહારાજ માટે પેંડા બનાવી આપેલા. કારણ કે હાથે રસોઈ બનાવતા હોય રઘુવીરજી મહારાજ અને સંતોએ દૂધના પેંડા બનાવ્યા હોય તો એ જમી શકે. સ્વામી રઘુવીરજી મહારાજને આસને કે ઉતારે પધાર્યા હશે એટલે રઘુવીરજી મહારાજે ઠાકોરજીને પેંડા ધરાવ્યા હશે એટલે ગુણાતીતાનંદ સ્વામીને પેંડો આપ્યો, લ્યો સ્વામી તમે જમો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજે પેંડો આપ્યો એટલે હાથમાં લીધો. હાથમાં લઈ અને સ્વામી જમો તમે. એ રઘુવીરજી મહારાજે પ્રસાદી આપી. સ્વામીએ પેંડો હાથમાં લીધો, આમ ભાંગો પણ પાછો મૂકી દીધો. કેમ સ્વામી? કે અમને નિષ્કુળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી યાદ આવ્યા, આ ગળા હેઠે નહીં ઉતરે. ઓ આ સંતોની કેવી સ્થિતિ! એ ગુણાતીતાનંદ સ્વામી પણ રોટલો અને છાશ જમતા. સ્વામી તો એવું કહેતા, અમે દરરોજ ફરતું ફરતું જમી, દરરોજ મેનુ બદલે. એકનું એક મેનુ હોય કંટાળો આવે ને, કે દરરોજ અમારે મેનુ ફરતું ફરતું. આજે રોટલો અને છાશ અને કાલે છાશ ને રોટલો.
આજે રોટલો ને છાશ હોય તો કાલે છાશ અને રોટલો, મેનું ફરતું ફરતું. નિષ્કુળાનંદ સ્વામી પણ એવા વૈરાગવાન. આ મીઠાઈ કે એવા મેનુ સ્વામી રોટલો અને છાશ જમે. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ આવા મોટા મોટા સાધુઓ, એના અંતરમાં તો કોઈ સ્વાદ નહોતા. એની સ્થિતિ તો બ્રહ્મરૂપ સ્થિતિ હતી. એ તો ભગવાનમાં લોભાણા હતા. છતાંય આપણને ઉપદેશ આપવા માટે, શીખવાડવા માટે કે રસની આસક્તિ છે એ બળવાન છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું, સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. એનાથી બધી ઇન્દ્રિયોનું પોષણ થાય છે. એટલે રસના ઇન્દ્રિયને વિશેષે કરીને જીતવી, એવું મહારાજે સાધુના ધર્મમાં લખ્યું. અને પંચ વિષયની આસક્તિ છે તો જન્મ મરણ લેવરાવે. મહારાજે વચનામૃતમાં લખ્યું, એકાદી વડવાઈ ચોટી હોય તો આખો વડલો લીલો રે. એમ પંચ વિષયમાં ક્યાંય આસક્તિ હોય તો એનું જો સ્મરણ થઈ આવે તો જન્મ મરણ લેવરાવે. આ સંતો તો બ્રહ્મરૂપની સ્થિતિને પામેલા હતા, છતાં પણ સાવધાની અને આપણને ઉપદેશ માટે અને પોતે એવા ત્યાગ, વૈરાગ્ય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમનું પણ નાનપણથી એમને નિયમ હતું, નારાયણદાસ સ્વામી ધામમાં ગયા ત્યારથી મીઠાઈ ન જમવી, ખાંડ ન ખાવી, એવું નિયમ રાખેલો. ઉનામાં મંદિરનું કામ ચાલતું હતું. તે મંદિરના શિખર ઉપર ચડવાનું અને ઉતરવાનું વારે વારે થાય. અને સ્વામી મીઠાઈ જમતા નહીં. કોઈ હરિભગતની રસોઈ હશે. સ્વામીના ગુરુભાઈઓ દેવપ્રસાદ સ્વામી અને નારાયણ સેવાદાસ સ્વામી લાડવા બનાવ્યા હશે. એ વખતે તો રોટલા હોય અને ચોળીને કે ભાંગીને કે લાડુ થતા હોય. એટલે નારાયણ સેવાદાસ સ્વામી થાળ ધરાવાઈ ગયા છે. સંતો જમીને સ્વામી થોડા મોડા આવે, કારણ કે કડિયાના કામ ચાલતા હોય. એટલે બપોરના ટાઈમે અહીંયા હાજર રહે તો થોડું કામ સરખું ચાલે. બધા નીચે ઉતરે પછી સ્વામી માનસી પૂજા કરીને જમવા આવે. તો આજે નારાયણ સેવાદાસ સ્વામીએ સ્વામીનું પત્તર લઈ, શાસ્ત્રીજી મહારાજનું પત્તર લઈને એમાં લાડવા પીરસી દીધેલા. સ્વામી માનસી પૂજા કરીને આમાં હામાં મળ્યા એટલે બોલતા ગયા નારાયણ સેવાદાસ સ્વામી, આખો દી કામ કરવું, આટલું ચડવું ઉતરવું અને ખાવું નહીં, એમ હાલતું હશે, એવું બોલતા ગયા. એટલે સ્વામીને થયું આમાં કંઈક કાજ લાગે છે. સ્વામી આવું બોલતા ગયા. ભંડારમાં ગયા તો પોતાનું પત્તર મૂકેલું હતું, એમાં લાડવા પીરસેલા હતા. સ્વામીને દુઃખ થયું બે રીતે, કે એક તો મારે નિયમ છે, બીજું કે આ મોટા સાધુ એમણે પીરસ્યું, પોતાના મોટા ગુરુભાઈઓ હતા, અને હું જો ન જમું તો એનું અપમાન કર્યું કહેવાય. અને પાછું નિયમ આપણે લાડુ નથી ખાવા એવું. એટલે સ્વામી કે મને રડવું આવી ગયું. લાડવા જોઈને રડવું આવે? નિષ્કુળાનંદ સ્વામી જેવું છે કે રડવું આવી ગયું. પછી જમ્યો તો નહીં કે, અને સાધુ આશ્રમમાં જઈ અને ઘડીક સૂઈ ગયો. પાછું એ બધું જોતા હતા નારાયણ સેવાદાસ સ્વામી, શું થાય છે એને એમ થયું શાસ્ત્રી કોચવાણા. એટલે પાછા ભંડારમાં જઈ પત્તરમાંથી લાડવા લઈ પત્તર ધોઈને પાછું મૂકી દીધું છે ચોળીમાં. પછી સ્વામી કે હું 3 વાગે પછી માનસી કરી મહારાજના દર્શન કરી અને પાછું નારાયણ સેવાદાસ સ્વામી કીધું હવે જમી લ્યો, લાડવા લઈ લીધા છે. તો ભંડારમાં જઈને રોટલો દાળ કે જે હશે એ જમી લીધું.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમનો પણ એવો, સ્વામીનું શરીર સારું હતું ત્યાં સુધી બાજરાનો રોટલો અને શાક ને છાશ જમતા. મોટા સંતો એવું કહેતા. અને ક્યારેય એમના જીવનમાં એમણે કહ્યું નહીં કે આજે મારે માટે આ શાક બનાવજો. જે હોય મહારાજના થાળમાં ધરાય, પોતે જમી લે. અને પોતાના ઠાકોરજી એમને ધરાવી હરિકૃષ્ણ મહારાજ આત્મનિવેદી ભાવે ભક્તિ કરતા, એ મહારાજને થાળમાં ધરાવેલું હોય પ્રસાદ માની અને જમી લે. આ નારાયણ સેવાદાસ સ્વામીની હમણાં વાત કરી. સ્વામીના ગુરુભાઈ અને નિષ્કુળાનંદ સ્વામી જેવા હતા. એને જમવામાં શું, સ્વામી એવું કહેતા, બાજરાનો રોટલો, મોટો રોટલો કર્યો હોય અને એ રોટલા ઉપર થોડુંક શાક મૂકે, થોડા ફોડવા. અને કોઈ આગ્રહ કરવા આવે, સ્વામી શાક વધારે લ્યો નહીં, તો કે શાક ખાવાનું થોડું છે, ખાવાના તો રોટલા છે. એ તો ઠેલો જોઈ એટલે બાજરાના રોટલાનું બટકું લઈને શાકને અડાડતા જાય ને મહારાજને સંભાળીને જમી લે. આખી જિંદગી બાજરાનો રોટલો ને થોડુંક શાક લે. આવા વૈરાગ્ય વાળા નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ સંતો બાજરાના રોટલા હોય, સ્વામી તો એવું કહેતા, એની હુકવણી કરી નાખે, એ બગડે નહીં, તડકે રાખીને હુકવણી કરી નાખે અને રાખે તો એ બગડે નહીં, બીજે દી ત્રીજે દી પણ એ હાલે. આવા વૈરાગ્ય વાળા એ સાધુ, એમનો ત્યાગ, વૈરાગ્ય, એ ભગવાનમાં એવા લોભાણા હતા એટલે એને આ સ્વાદની જરૂર નહોતી. એને તો પોષણ પૂરતું ધ્યાન હતું કે શરીરનું પોષણ થઈ જાય. અને ઉપદેશ માટે આપણે ભાગવતજીમાં વાંચીએ છીએ કે ઋષભદેવ ભગવાન એણે રસાશક્તિ ટાળવા માટે પથ્થર મોઢામાં મૂક્યો, ટેવ, સ્વભાવ. અને બહુ સૂક્ષ્મ નજરે, આપણને તો કંઈ દેખાતું નથી, પણ એ રસની આસક્તિ હોય, કાયમની ટેવ, કાયમ રસાશક્તિ, તો એ મૃત્યુ સમયે આવીને જો ઊભું રહી જાય તો મોત બગાડે. આ સત્સંગમાં એવા ઘણા પ્રસંગો છે. જૂની હાંકળી ગામના ભગત હતા, નામ એનું ભૂલી ગયો છે, આપણે ભોજા ભગત, એમના દાદા કે થતા. એના ગુણાતીતાનંદ સ્વામીના વર્તમાન હતા. મોટા સંતોમાં બહુ હેતવાળા, નારાયણદાસ સ્વામી વગેરે સંતોમાં. એમને મહારાજે દર્શન દીધા કે અમે તમને કાલે તેડવા આવશું. બાપાએ જાહેરાત પણ કરી. અને એમને અંત સમયે પુડલા યાદ આવ્યા. ગઈઢા માણા હોય અને પહેલાના સમયમાં બીજું ક્યાં કાંઈ હતું ને, તો પુડલા કૂણા થાય ને જરાક ચવાય, જરાક મોઢે લાગે, જરાક ચણાનો લોટ હોય એટલે ફરવું લાગે. એ બાપાને પુડલા ભાવતા હશે ને છેલ્લા ટાઈમે એને જરાક પુડલા યાદ આવ્યા અને તો વહી ગયા. થોડા દિવસો થયા તે કોઈનામાં આવ્યા અને એમ કે મારે મને આમાંથી છોડાવો, હું બહુ દુઃખી થાઉં છું. ભૂત યોનીમાં ગયા. બહુ બનેલો પ્રસંગ છે કે હું આમાં બહુ પીડાઉં છું, મને દુઃખ થાય છે, મને આમાંથી છોડાવો. પેલા તો નામ ન દે, પછી નામ દીધું તો કે હોય નહીં, તમે તો એ તો અમને બાપા તો એમ કહીને ગયા છે કે મને મહારાજ આ ટાઈમે તેડવા આવશે અને અગાઉથી કહીને એ ટાઈમે ગયા છે, એટલે તમે સાચું બોલો છો ખોટું? એટલે કે સાચું બોલું છું, મને પુડલા યાદ આવ્યા, મારી મન જીવ ન્યા રહ્યો અને જમતો આવે નહીં ભગવાનના ભગતને તેડવા અને આસક્તિ હતી તો એ વાસના ભૂત કર્યા. મને હવે જુનાગઢથી નારાયણદાસ સ્વામીને બોલાવો અને મને આમાંથી હવે છોડાવો.
પછી જુનાગઢથી નાનદાસ સ્વામી વગેરે સંતો હાંકળી પધાર્યા. ઠાકોરજીને થાળ થયા. સંતોએ મહારાજને પ્રાર્થના કરી અને પછી એમને ત્યાંથી મુક્તિ અપાવી. તો એ સીધું તો અક્ષરધામમાં ત્યાંથી જવાય નહીં, બદ્રિક આશ્રમમાં મોકલા. પછી મહારાજના ધામમાં ગયા છે. એટલે આ રસાશક્તિ છે એ ઘણીવાર જેને જેમાં વધારે આસક્તિ હોય અંત સમયે આવીને ઊભું રહી જાય તો જીવનું બગાડે. આ સંતો તો એવા સમર્થ હતા, એને તો તરછટ એમ કહેવાય ને, નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય તો કેવો! એને ક્યાંય મહારાજ વિના પ્રીતિ નહોતી. આ ગુણાતાન સ્વામી, ગોપાળાન સ્વામી, આ બધા સંતો, પણ છતાંય એ તો મુક્ત હતા. આપણા ઉપદેશને માટે એમણે એવા જીવન જીવીને શીખવાડ્યું. નિષ્કુળાનંદ સ્વામી, આ મોટા સંતો, એના જીવનમાંથી આપણે એવું શીખવું કે મહારાજની આજ્ઞા પડાય ને એવું આમાંથી બળ મેળવવું. આપણે રોટલો અને છાશ ન જમાય તો કાંઈ વાંધો નહીં, આવું મેનુ ન થાય તો એક દી છાશ ને રોટલો ને છાશ. પણ આવા મોટા સંતો, એમને યાદ કરી, એમનું નિર્સ્વાદીપણું યાદ કરી, એમાંથી પ્રેરણા લઈ આપણે એટલું તો આમાંથી શીખવું કે મહારાજની આજ્ઞા લોપાય એવું ન જમવું. એટલે આપણો રોટલો અને છાશ એમ માની લેવું અટાણના સમયમાં કે જ્યાં શ્રીજી મહારાજની આજ્ઞા નથી એવું ન જમવું. કે જેમાં ડુંગળી લસણ હોય, આ હોટલોની અંદર કોણે બનાવ્યું, કેવું પાણી ગાળેલું હોય ન હોય. અત્યારના રોગ પણ આવે છે એમાંથી. તો મહારાજની આજ્ઞા લોપાય એવું જમવું, ખાવું પીવું નહીં. એ ઘરે સારી રીતે રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી, પ્રેમથી જમાડી અને ભગવાનને સંભાળીને ભગવાનનો પ્રસાદ જમવો. જમતા જમતા મહારાજને સંભાળતા જાય એ વખતે કંઈક ખારું મોડું થયું હોય તો કજિયો ન કરવો. આપણે આવા સંતોને યાદ કરી, એમના નિર્સ્વાદીપણાને યાદ કરી તો આપણો કજિયો મટી જાય. ભગવાનને સંભાળીને જમી લઈ. નહીતર તો કંઈક જરાક ફેર થઈ ગયો હોય તો ક્રોધ આવી જાય. વિષયમાં આસક્તિ હોય, રસમાં આસક્તિ હોય ને સંકલ્પ હોય, ટાઈમે એ પૂરો ન થાય તો એમાંથી ક્રોધ આવે, ઘણું થાય. આપણા કેરાળા ગામના દરજીની સંતો વાત કરે, શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, સ્વામીએ એમને જોયેલા. બહુ જાણીતી વાત છે. પટેલને ત્યાં શિવબા ગયા છે, વાડીમાં રીંગણા બહુ હારા આપ્યા દરજીને. એ જલ્દી ઘરે દઈ આવ્યો કે આજે રીંગણાનું શાક ને બાજરાનો રોટલો કરજો. ઉતાવળ હોય શિવવાની પરબારા વેવા, અને ઘરવાળાએ દાળ ઓળી દીધી છે. પેલા તો દાળ કયો શાક કયો બધું એક હતું, અત્યારે બધા મેનુ છે. બપોરે આ જમવા ગયો, ચિંતવન કરતા કરતા ટેભે ચિંતવન કર્યું હતું, બાજરાનો રોટલો ને રીંગણાનું શાક. અને લગભગ આવું જ હાલતું હોય છે. એ હવારે શિરામણી કરી રે ત્યાં ચિંતવન કરે કે આજે બપોરે શું જમવાનું છે, એનું મેનુ શું, મેનાની યાદી થાય. બપોરે જમે હારી પેટ ને કહટાય, પછી હાંજના મેનાના સંકલ્પ કરે કે આજે હાંજે હું બહાર જવાનું હોય તો ત્યાં ફોન કરીને કહી દે કે આજે શેઠ આવે છે તો આ મેનુ કરજો. સાધુ નહીં કેવરાવે, લ્યો કે દર્શને આવે છે આજે ત્યાં જમશું તો સ્વામી મેનુ આવું કંઈક હોય તો સારું. સવારથી બપોરથી સાંજ ચિંતવન શેનું?
ભોજનનું. આજે આ જમવું, આનો ટેસ્ટ, આ ટેસ્ટ, આખી જિંદગી ચિંતન કરે તો મરવા ટાણે એ આવીને ઊભું રહે. ભગવાનની ઈચ્છા. હા ઠીક છે, આપણે માંદા હોય, ડાયાબિટીસ થયો હોય તો ભાઈ ગળપણ મારે નહીં ચાલે, ધ્યાન રાખજો, એટલું બરોબર છે. શરીરને અનુકૂળ હોય એવું કરવું એટલું બરોબર. પણ આખો દિવસ એનું ચિંતન રે તો જે ચિંતન થતું હોય એ મૃત્યુ સમય આવીને ઊભું રહે. આ ભાઈએ ટેબે 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 રીંગણાનું શાક ને બાજરાનો રોટલો કર્યું હતું ને જમવા ગયા. રોટલો તો આવ્યો, દાળ આવી, શાક નો આવ્યું. કે શાક? તો કે શાક તો દાળ વળાઈ ગઈ હતી, કે હાંજે કરશું. અને વિષયાશક્તિમાં ઝટકો લાગ્યો, ક્રોધ ચડ્યો. હાંગા પટેલનો કૂવો ન મળ્યો, એ કમી કેરાળા, એ હાંગા પટેલ એનો કૂવો પાદરમાં. વેણ લાગી ગયા, એને તમો ગુણ હશે. કુવે જઈને પથરા બાંધીને ઝંપલાવી દીધું. લ્યો, પછી કમાવા મુંબઈ ગયો ને 12 વર્ષ થયા. પછી બીજું ઘર કર્યું, બીજું લગ્ન, અને 12 વર્ષે રીંગણાનો વઘાર બેઠો, નહીતર સાંજે બેસી જાત. આવી સિયાસક્તિ. ભગવાનના ભક્તે આમાંથી આપણે એવું શીખવું કે જે ભગવાનને સંભાળીને ઘરમાં જે થાળ થયા હોય ઠાકોરજીને ધરાવી અને ભગવાનને સંભાળીને જમવું. નિષ્કુળાનંદ સ્વામીએ નિર્સ્વાદી વર્તમાન લખ્યું છે ભક્ત ચિંતામણીમાં, વાંચવા જેવું છે. એમાંથી મેં થોડી કડીઓ તમને સંભળાવું. જે મુખે ભજીએ પર બ્રહ્મ, તે મુખ માય ખાય છે માજમ. ખાય ક વસ્તુ કે ફને કાજ્ય, એવા નર ને રૂઠા છે રાજ. જે વસ્તુથી કેફ થાય, આમાં માજમ સ્વામીએ લખ્યું છે. માજમ અત્યારના સમયમાં તમાકુ ને માવા ને ગુટકા ને જે કહો તે, જે મુખે ભગવાનનું નામ લઈએ છીએ, આપણે ભગવાનનો આશરો થયો છે, ભગવાનનો પ્રસાદ જમી છીએ, એ મુખમાં આવી રીતના તમાકુ ગુટકા માવા ભાંગ કે જે કહેવાતું હોય એવું મોઢામાં ન નાખવું. આ સંતોના કેવા જીવન, એનું કેવું નિર્સ્વાદીપણું, નિષ્કુળાનંદ સ્વામી કેવું જીવન જીવા આખી જિંદગી. એમને સંભાળવા, એમનો ગુણ લઈ અને આપણને ન ખાવાનું જેને ના પાડી છે એવી વસ્તુ આપણા મોઢામાં ન નાખવી, એવા વ્યસનો ન કરવા. જે મુખે જોઈએ નામ પ્રકાશો, તે મુખ હિંગ લસણે વાયસો. વળી પાપીને પ્યારી પિયાજ, એવા નરને રૂઠા છે રાજ. આ મુખમાં પિયાજ એટલે ડુંગળી, લસણ, જેની ના પાડી છે એવું ન ખાવું. ઘણાને એના વિના ન ચાલતું હોય. ભગવાને ઘણું બનાવ્યું છે, ફળ ફૂલ, ભગવાનને થાળમાં ધરાવી અને જરૂર જમવું, ભગવાનને સંભાળીને જમવું. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે આટલું તો રાખજો કે જેની ના પાડી છે એવું ન ખાવું. અનેક જન્મની અંદર આ જીભે અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છે. આ જન્મે ભગવાનની આજ્ઞા લોપાય એવું ન ખાવું, એવા સ્વાદ છોડવા. આમ તો મુમુક્ષુ હોય એને માટે તો એવી પ્રેરણા છે એક રસાશક્તિ છોડવી. સ્વાદ અસ્વાદની મૂકી આશ, ભજે ભગવાન ગ્રાસો ગ્રાસ.
જેના અંતરમાહી વૈરાગ્ય તેણે કર્યો છે સ્વાદનો ત્યાગ. કે સ્વાદ અસ્વાદની આશા મૂકી અને ગ્રાસો ગ્રાસ ભગવાનને સંભાળીને જમવું. કે ભગવાનનો સ્વાદ લેતા શીખવો, ભગવાનની પ્રસાદનો સ્વાદ લેતા શીખવો. સ્વાદ એટલે ભગવાનનો સ્વાદ એમ, બોલો નહીં. રસના ઈચ્છે મહાપ્રસાદને એવું પણ કીધું, પણ ભગવાનને ધરાવેલું છે અને એ સ્વાદમાં ભગવાનને સંભાળી અને જમે. ત્યાં મહારાજનો પ્રસાદ છે, એને પછી સ્વાદિષ્ટ સ્વાદુ કુસ્વાદુ ન દેખાય, ભગવાનનો પ્રસાદ દેખાય અને ભગવાનના સ્મરણ સાથે જમે એવું એમ. પણ આ સંતો જેના અંતરમાં એ વૈરાગ છે તેણે તો કર્યો છે સ્વાદનો ત્યાગ. પણ આપણા જીવનમાં બીજું ન થઈ શકે તો એટલું તો કરવું કે ભગવાનની જેમ આજ્ઞા ન લોપાતી હોય એવું જમવું. અત્યારે તો ધ્યાન ન રાખે અને જો બહારના ખાવા પીવામાં હોય તો ઘણી વાર માંસ વગેરે પણ આવી જાય. એક જ હોટલમાં બધું રંધાતું હોય, કોઈ સદાચાર જોવાતો ન હોય, તો એવું ખાવું પીવું નહીં. ઘરે બનાવી ભગવાનને ધરાવી અને ભગવાનને સંભાળીને જમવું તોય ઘણું, તોય ઘણું. નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રકરણની અંદર ભગવાનના ભક્તોને આવો ઉપદેશ આપ્યો છે કે આવી રીતે સ્વાદનો ત્યાગ કરવો. આ કથા સાંભળી ગુણાત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, આ બધા સંતોનું નિર્સ્વાદીપણું, એમના તપ વ્રત, એને જોઈ અને આપણાથી આજ્ઞા લોપાતી હોય એ હવે ન લોપવી. વ્યસન હોય તો છોડવું, બહારનું ખાતા પીતા હોય તો એ બંધ કરવું, ઘરે ભગવાનને ધરાવીને જમવું, ક્યાંય બહાર ગયા હોય તો ફળ ફૂલનો ઉપયોગ કરી લઈ. તોય આપણી ઉપર આ મહારાજ મોટા સંતો વગેરે રાજી થશે. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે કે ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખજો. મહારાજ કે આ વાતને પ્રવર્તાવજો તો અમે બહુ રાજી થાવું, નહીતર તો એ બધું એવું છે ભાંગ દારૂ જેવું કે એ બુદ્ધિને બગાડે. અને સ્વામીના જીવનમાં જે વૈરાગ્ય છે એ તો અંતરની જાગૃતિ છે, એવા એ મુક્ત છે. છતાંય સાવધાની આપણને આપવા માટે કે અંદર જરાય એનામાં સ્વાદનો સંકલ્પ ન આવી જાય, વૃત્તિમાં એ ભાવ ન રહે, એટલે સુધી પહોંચેલા મહાપુરુષો છે. મુમુક્ષોએ એ ભાવ પણ શીખવો જોઈએ આ સ્વામીના જીવનમાંથી. એકવાર નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા હતા. સ્વામીએ થોડા પદો બનાવ્યા હશે કીર્તનોના, એટલે સ્વામીના સેવક સાધુ મોરારી ચરણદાસ હતા. એને થોડો સંગીતનો અભ્યાસ, એટલે સ્વામીએ મોરારી ચરણદાસને બોલાવ્યા કે સાધુરામ, મેં જે આ થોડાક પદો બનાવ્યા છે એના રાગ તમે મેળવી જુઓ જી, બરોબર છે ને? એટલે મોરારી ચરણદાસજીએ કીધું કે સ્વામી અત્યારે હું નવરો નથી, આ શાક બનાવું છું, ભીંડાનું શાક, હવે જ મસાલો ભરી અને વઘારવાની તૈયારી કરતા હશે શાક બનાવવાની. થોડાક સ્વાદવૃત્તિવાળા. અને નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાગ વૈરાગ્યવાળા. એટલે સ્વામીએ કીધું કે તમે છે ને
આ પદોને થોડાક મેળવી જુઓ, હું શાક વઘારી નાખીશ, રસોઈ હું બનાવી નાખું. એટલે મોરારી ચરણદાસને સ્વામીએ ખરડા આપ્યા અને એ પેટી લઈને કે એના રાગ મેળવવા માટે મેળવતા હશે. સ્વામી રસોડામાં જઈને જોયું તો ભીંડો પીડ્યો હતો અને એમાં મસાલા બધા તૈયાર કરીને ભરવાનું બધું હશે. બાજુમાં ભાજી જોઈ એટલે સ્વામીએ ભાજીને આમ જરાક જોઈ કે જીમે તેવું નથી, બરોબર સાફ કરી પછી એને સુધારી અને વાસણ મૂકી. એ વખતે તો ચૂલા હતા, ગેસ ક્યાં હતા. વાસણ મૂક્યું હશે અને ભાજીને ધોઈને સુધારીને ધોઈને રાખેલી હશે. વાસણ તપી ગયું એટલે સ્વામીએ સીધા તેલના કાંઈ વઘાર વિના સીધી ભાજી નાખી. ચમકારો બોલ્યો. મોરારી ચરણદાસને સંભળાણો. સ્વામીએ શાક બરોબર સરસ વઘાર્યું. ચમકારો બોલ્યો. પણ સ્વામીએ તો એ ભીની ભાજી સીધી ગરમ થયેલા ઓલા વાસણમાં નાખી હતી. ચમકારો બોલ્યો તો એની અંદર મીઠું હળદર જરાક નાખી માથે ઢાંકી દીધું. પછી વળી પાછી ભાજી ચડી ગઈ એટલે સ્વામીએ માથે ઢાંકીને ઉતારી દીધી હશે. થોડી વારે પછી સ્વામી આવ્યા મોરારી ચરણદાસમાં. હે કે કેમ સ્વામી, પદો તો બહુ સરસ છે અને રાગ સરસ મળી ગયો છે અને સારું છે. પછી હરેનું ટાણું થયું. મોરારી ચરણદાસને એમ કે સ્વામી આજે શાક સારું વઘાર્યું છે, પણ તપેલી જરાક ઉગાડી, ત્યાં તો પાણીમાં બાફેલી ભાજી, ઓલા કમી કેરાળા વાળા દરજી જેવું થયું. એ જોઈને એની રસાશક્તિ, એને તો ઓલો ભીંડો યાદ આવતો હતો. એની રસાશક્તિને આમ જરાક ઘા લાગ્યો. જ્યાં આસક્તિ હોય ની રોકે ને એટલે ક્રોધ આવે. અને એ ભાજી જોઈને મોરારી દાસ બોલ્યા, મોરારી ચરણદાસ કે આવો વૈરાગ, આવો વૈરાગ, એમ કરીને ક્રોધ આવી ગયો. પછી તો મનમાં એ ક્રોધ ઉતરો નહીં. રાત્રિને સમયે ઉઠ્યા, બીજા બધા સૂઈ ગયા હશે કે આજ તો આ નિષ્કુળાન સ્વામીના ત્યાગ વૈરાગના બધા થોથા છે ને એ તળાવમાં નાખી દો. એટલે સ્વામીએ ઘણા ખરડા લખેલા હશે, પુસ્તકો લખતા હોય સ્વામી, કીર્તનો લખતા હોય, અને સ્વામીના તો બધા ત્યાગ વૈરાગ વાળા પદો કે આજ તો આ બધો ત્યાગ વૈરાગને તળાવમાં નાખી દો. અને સ્વામીના એ સેવક હતા, બધી ખબર હોય. અને એ વખતે કાંઈ નિષ્કુળાન સ્વામી તો એવા ત્યાગ વૈરાગ વાળા કોઈ તાળા કે કબાટ કે એવું તો રાખતા ન હોય. એટલે એ બધા સ્વામીના લખેલા ખરડા હતા, બધા એનું મોટું પોટલું વાળ્યું. પોટલું વાળીને મોરારી ચરણદાસ રાત્રિને સમયે તળાવ કાંઠે ગયા. નજીકનું તળાવ આવ્યું એમ થયું થોડોક દૂર નાખું, અહીંયા તો વળી પાછું બારું નીકળશે તો નજરમાં આવશે. એટલે થોડે બીજું દૂર તળાવ હશે, ત્યાં મીંડા હાલવા. પણ આવા નિષ્કુળાન સ્વામી જેવા સાધુ, આવા મુક્તાત્મા, અને સ્વામીએ મહારાજને સંભાળીને આ બધા પદો લખ્યા હોય, પુસ્તકો લખ્યા હોય, એને તળાવમાં નાખવા જતા હતા. સ્વામીનો અપરાધ થયો. એનું જે રહ્યું સહ્યું પુણ્ય હશે ને એ બળી ગયું, અને બે આંખે અંધાપો આવી ગયો, આંખે દેખાતું બંધ થઈ ગયું. જીવાડે છે ને ભગવાન જીવાડે છે. આ ઇન્દ્રિયોના એ બધા દેવતા હોય છે. અને આવા કોઈ ભગવત સાધુ નિષ્કુળાન સ્વામી જેવા એનો અપરાધ થઈ જાય તો આ દેવતાઓએ ખમી ન કે આને દેખાડીને છે હું. બે આંખે અંધાપો આવી ગયો. એટલે તુરત મોરારી ચરણદાસ એમને થયું કે મને અપરાધ લાગ્યો.
હાજા નરવા કાંઈ નહીં, ને અચાનક બે આંખો જતી રહી. પછી તો કાંઈ દેખાય નહીં. રાત્રિનો સમય ને આમ તળાવ કાંઠે આમ જતા હતા ને કાંઈ દેખાય નહીં. આમથી આમ ઘુમરિયું મેળી, ત્યાં કોઈક નીકળ્યું હશે, અવાજ આવ્યો હશે, એને કીધું ને દોરીને મંદિરે લઈ આવ્યા. પછી આ મોરારી ચરણદાસ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પાસે આવીને રડી પડ્યા કે મારા અપરાધને ક્ષમા કરો. નિષ્કુળાનંદ સ્વામી કે અમે તમારી ઉપર રાજી છે, ભગવાન તમારું સારું કરશે. અને સ્વામી તો રાગ દ્વેષથી પર એ સંત હતા. આ નિષ્કુળાનંદ સ્વામીની સ્થિતિને આપણી આ વૈખરી વાણીથી કેવી રીતે મૂલવી શકી? કે સાધુરામ અમે રાજી છે, મહારાજ તમને સારું કરશે, ભગવાન તમારું સારું કરે. મોરારી ચરણદાસમાં પરિવર્તન આવ્યું અને એમણે જીવન બદલાવી નાખ્યું, પણ એનો અંધાપો જીવનભર રહ્યો. આખી જિંદગી એમને આંખે દેખાણું નહીં. નિષ્કુળાનંદ સ્વામી એવા વૈરાગ્યવાન, સાધુતાની મૂર્તિ જેવા, અને સ્વામી તો વૈરાગવાન હતા. એટલે ટાઈમ કે આમાં ટાઈમ બગાડવો નહીં, એટલે ભાજી જરાક બાફી નાખી. અને મોરારી ચરણદાસને આસક્તિ, સ્વામીનો અભાવ આવ્યો અને એમનું ભૂંડું થયું. પણ મહારાજે બહુ ધ્યાન રાખ્યું કે સ્વામીના કરેલા એ બધા પુસ્તકો એ તળાવમાં ગયા નહીં. મહારાજને આ સત્સંગનું પોષણ કરવું હોય ને, મહારાજે ધ્યાન રખાયું. એટલે આપણી પાસે બધું તો નહીં, પણ એમાંથી અમુક સાહિત્ય હશે એ આપણને મળ્યું હશે. નિષ્કુળાનંદ સ્વામી એમનું આવી રીતનું નિર્સ્વાદી બનવું, પંચવર્તે પુરાસુરા આ મહારાજના એ સંત હતા. એકવાર નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ગઢપુરમાં મંદિરનું એ બધી સેવાઓ ચાલે, એમાં વાત કરી કે આપણે ગઢપુરના મહંત કોને બનાવશું? નિષ્કુળાનંદ સ્વામી સેવા કરતા હશે ક્યાંક, પણ એમની વૃત્તિ તો મહારાજ પાસે હોય. આમ સ્વામી જરા કંઈક સાંભળી ગયા કે મહારાજે મને મહંત કરવાનું, સ્વામી મહારાજ કંઈક વાત કરે છે. એટલે બીજે દી વહેલા ઉઠી અને સ્વામી પૂજાની જોડી લઈ, પતર ધૂમડાની જોડી લઈને નીકળી ગયા, ગઢાળી જતા રહ્યા. બીજે દિવસે સવારે મહારાજે પૂછ્યું કે નિષ્કુળાનંદ સ્વામી કેમ દેખાતા નથી? કોઈ કે કીધું મહારાજ તમે કાલે એમને મહંત કરવાની વાત કરતા હતા ને, એટલે કદાચ એની પાસે વાત પહોંચી ગઈ છે. મહારાજે તપાસ કરાવ્યો અને ગઢાળી સ્વામી હતા, બોલાવ્યા સ્વામીને. સ્વામી કેમ તમે નીકળી ગયા? હે મહારાજ, તમે મહારાજ કેડીમાંથી લાડવો મૂકવાની વાત કરતા હતા, પણ સ્વામી તમે અમારી આજ્ઞા માનો નહીં ને અમે તમને વિમુખ કરી તો? અરે મહારાજ, મને આ માન મોટાઈ મહંતાઈ મળે અને પછી મહારાજ હું ભૂલો પડું, એમાં લેવાઈ જાઓ, મને વિમુખ થાવ. મહારાજ મારી ઉપર દયા કરીને મહારાજ મને તમારી સેવામાં રાખો, હું સેવા કરી. લ્યો, આપણે કદાચ નીકળી તો જાય, શું કામે? મહંતાઈ ન મળે તો, અથવા તો હરિભગત આવ્યા હોય, સભામાં બેઠા હોય, એમાં એકના વખાણ થાય, એકના પોતાના ન થાય, તો એમ થાય કે હવે તો બધો કળયુગ આવી ગયો છે, જોની કોણ કોઈ યાદ કરે છે. એને સેવા કરી હોય પણ કદાચ ભૂલાઈ ગયું હોય, નામ લેતા ભૂલાઈ ગયું હોય.
અને એકનું નામ લેવાય, એકને હાર પહેરાવાય ને એકને કદાચ ન પહેરાવાનો લ્યો. આવા મોટા સાધુને આપણે યાદ કરીને તો આપણા દુઃખ વયા જાય. એમનું કેવું નિર્માનીપણું છે, કેવો નિર્માની ભાવ છે. આ માન ને આ બધા દોષોને એને તો શત્રુ માન્યા હતા. માન મોટો છે અરી અજીત, સમજીને સંત તજો. માન મોટો અરી અજીત, જીતાય નહીં એવો શત્રુ. આ બધા દોષોને તો સ્વામીએ તો પાછી મોટાઈને બધી કેવી વર્ણવી જો. જેમાં પંખીમાં મોટેરો ઘોડ ને પશુમાં પાડો કહીએ ને વીંછીમાં ઠાકરીઓ વળી. આ નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય. એમ આ જગની મોટાઈ નિષ્કુળાનંદ સ્વામીએ તો આવી માની હતી. છતાંય એના હૃદયમાં ભક્તિ. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીનો આ ત્યાગ વૈરાગ્ય, એમનું નિર્માનીપણું એ મહારાજમાં સ્નેહના અને મહારાજની ભક્તિના સ્ટેજ ઉપર હતું. એ નિષ્કુળાનંદ સ્વામી બાજરાનો રોટલો અને છાશ જમનારા, પણ મહારાજને માટે એને થાળ કેવા બનાવ્યા, એમાં બધી વાનગીઓ હોય. આપણે હરિસ્મૃતિનો પાઠ કરીએ એમાં જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને જમતા જોયા છે. એક એક વાનગી આપણને નામે ન આવડે એવું સ્વામીએ મહારાજને જમતા દર્શન કર્યા છે. એક એક વાનગીના એવા આમ વર્ણન કર્યા છે. એના હૃદયમાં લુખ્ખો વૈરાગ્ય નહોતો, લુખ્ખો ત્યાગ નહોતો. એ મહારાજને માટે તો એવા થાળ બનાવે. એમણે કેવા હિંડોળા બનાવ્યા, મહારાજને માટે કેવી સેવાઓ કરી. એનો ભક્તિનો બેજ હતો. મહારાજ પ્રત્યેની એવી એની ભક્તિ હતી. અને મહારાજને માટે એમણે કેવી સેવાઓ કરી, કેવા નિર્માણ કર્યા. એમણે મહારાજની મૂર્તિના વર્ણન, ઉત્સવ સમયાના વર્ણન કેવા કર્યા. એ આપણે જેવો માનીએ એવો હુકો, એનો વૈરાગ્ય, એનું નિર્માનીપણું નહોતું. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને આપણે કેવા વર્ણવવા એ આપણે સમજી ન શકે. એમના ગુણને પાર પામવો. પણ નિષ્કુળાનંદ સ્વામી તો નિષ્કુળાનંદ સ્વામી જ હતા. એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ, ખાલી એમની સ્મૃતિ થાય, આ પ્રસંગોની યાદી થાય તો પણ આપણું માન હોય તો આપણને દેખાય. એ ટાણે જરાય કોકે આપણું સન્માન કર્યું, ન કર્યું, બોલાવ્યા, ન બોલાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરી તો આપણને શાંતિ થઈ જાય, સુખ આવે. જમવા બેઠા હોય ને કંઈ આપણો સ્વાદ ન જળવાણો તો સ્વામીને યાદ કરી તો આપણો સ્વાદ ટળી જાય અને તકલીફ ન થાય. નિષ્કુળાનંદ સ્વામી આવા મહારાજના મોટા સાધુ. આગળના પ્રસંગો એ આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.